ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલને સાથે રાખી ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલમાં તપાસ કરી હતી। 1.5 કલાક સુધીની તપાસમાં મહત્વના પુરાવાઓ કબજે કર્યા। ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના હૃદય ચીરી રૂપિયા કમાવાના રચાયેલા કેસ મામલે મુખ્ય આરોપી ચેરમેન કાર્તિક પટેલની ધરપકડ કરી આજે ક્રાઇમ બ્રાન્ચ તેને ખ્યાતિ હોસ્પિટલમાં તપાસ માટે લાવી હતી। ખ્યાતિ હોસ્પિટલમાં ક્રાઇમ બ્રાન્ચે 1.5 કલાક જેટલી તપાસ કરી પંચનામું કર્યું હતું, જેમાં અલગ અલગ 7 ફાઇલો કબજે કરવામાં આવી છે। સાથે જ કાર્તિક પટેલે કરેલા અલગ અલગ સમયે ચેકોને રેકોર્ડ પણ મળી આવ્યા છે। સાથે જ ચિરાગ રાજપૂતની ચેમ્બરમાંથી પણ કેટલાક દસ્તાવેજી પુરાવાઓ ક્રાઇમ બ્રાન્ચે કબજે કર્યા છે। 1.5 કલાકની તપાસમાં ક્રાઇમે મહત્વના પુરાવાઓ કબજે કર્યા, જે આગામી સમયમાં કાર્તિક પટેલ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે। ચેરમેન કાર્તિક પટેલની ઓફિસમાંથી 7 અલગ અલગ ફાઇલો અને તેણે અલગ અલગ સમયે કરેલા ચેકોની કોપી પણ મળી આવી છે, એટલે કે આર્થિક વ્યવહારો કાર્તિક પટેલ જ કરતો હોવાના પુરાવાઓ ક્રાઇમે કબજે કર્યા। સુરતમાં ધાર્મિક કાર્યક્રમ રાજકીય અખાડો બન્યો। મહાશિવપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે। લીંબાયત વિસ્તારમાં શિવ મહાપુરાણની કથાનું આયોજન કરવામાં આવ્યું છે। 22 જાન્યુઆરી દરમિયાન 100 બેનર વિના મૂલ્યે આપવાનો ઠરાવ હતો। આ દરખાસ્ત માટે ભલામણ પણ ભાજપના કોર્પોરેટર અને ટ્રાન્સપોર્ટ સમિતિના ચેરમેન સોમનાથ મરાઠેએ કરી હતી। જોકે ફરી મળેલી સ્ટેન્ડિંગ સમિતિની બેઠકમાં 22 જાન્યુઆરીને બદલે 26 જાન્યુઆરી સુધીની જ સમય મર્યાદા કરવા નિર્ણય કરાયા બાદ મોટો વિવાદ ઊભો થયો। ભાજપના કોર્પોરેટર સોમનાથ મરાઠેનું કહેવું છે કે એકાએક ઠરાવમાં કયા કારણોસર ફેરફાર કરવામાં આવ્યો તે વિશે મને કોઈ જાણ કરવામાં આવી નથી। સુરતમાં કથાકાર પ્રદીપ મિશ્રાએ યુવતીઓને ચેતવીને કહ્યું કે ખોટી જગ્યાએ ફસાશો તો ફ્રીજમાં ટુકડા મળશે। निवेदन है इस सूरत की पवित्र भूमि से, सूरत की पवित्र धरा से एक सनातनी का मकान कच्चा है और दिल सच्चा है तो तेरी कद्र होगी। अगर एक सनातनी का मकान कच्चा है और दिल सच्चा है तो तुम्हारी कद्र होगी और झूठे व्यक्ति के चक्कर में फंस गए बंगला देखकर तो फ्रीज में 41 टुकड़े भी मिलने के लिए तैयार रखिए। પ્રદીપ મિશ્રાએ વ્યાસપીઠ પરથી સામાજિક દૂષણની વાત કરી। ભવિષ્યમાં બનતી લવ જેહાદની ઘટનાને લઈને શિવ ભક્તોને સાવચેત કર્યા। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં સેવકે મેનેજર પર ગંભીર આરોપો લગાવ્યા છે। મેનેજરને હટાવવા પ્રાંત કચેરીએ રજૂઆત કરવામાં આવી। મંદિરના સેવક વિનોદભાઈએ ટેમ્પલ કમિટીના મેનેજર જેપી દવે સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે। મેનેજર જેપી દવે નાયબ મામલતદારના કાર્યકાળ દરમિયાન અનેક ભ્રષ્ટાચાર કર્યા, તેમજ તેઓએ મકર સંક્રાંતિના પર્વ પર પરંપરા મુજબ ગાયોનું દાન કર્યું નથી। બીજી તરફ મકર સંક્રાંતિના પર્વ પર પરંપરા મુજબ ગૌશાળામાં રહેલી તમામ ગાયોને કંસાર ખવડાવવામાં આવતો હતો। ગાયોને કંસાર નહીં ખવડાવી તેમજ ગરીબ બ્રાહ્મણોને ગાય અને વાછરડાનું દાન નહીં કરીને વર્ષોથી ચાલી આવતી પરંપરા તોડી છે। સેવક વિનોદભાઈએ સીએમ, ડીજીપી અને કલેક્ટરને પત્ર લખ્યો અને આમરણાંત ઉપવાસની ચીમકી પણ ઉચ્ચારી છે। ફરી એકવાર રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી એવી ગુજરાત યુનિવર્સિટી વિવાદમાં સપડાઈ છે। આંકડાશાસ્ત્ર વિભાગના લેડીઝ રૂમમાં સીસીટીવીના આરોપ। આંકડાશાસ્ત્ર વિભાગના લેડીઝ રૂમમાં સીસીટીવીને લઈને યુનિવર્સિટીના આ પ્રોફેસર સામે આક્ષેપો કરવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓએ કુલપતિને 36 પાનાની ફરિયાદ કરી છે। સીસીટીવીથી અધ્યાપક વિદ્યાર્થીનીઓને કેમેરામાં જોતા હોવાનો પત્રમાં આક્ષેપ થયો છે। આ ઉપરાંત પ્રોફેસર વિવિધ સેવાઓના અલગ અલગ ચાર્જ લેતો હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। તેઓ ખોટી રીતે હાજરી પૂરવાના 1500 ચાર્જ લેતા હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે। અધ્યાપક પ્રવિન્દર સર્વિસ ટેક્સ લેતો હોવાની પણ ફરિયાદ થઈ છે। સહી સિક્કાના રૂપિયા 500 ચાર્જ લેતો હોવાનો પણ આક્ષેપ કરાયો છે। નામા પત્રથી લાગેલા તમામ આરોપ પ્રોફેસરે ફગાવ્યા છે અને કહ્યું છે કે મને બદનામ કરવાનું કાવતરું છે અને હું ખુદ તપાસ થાય તેવી માંગ કરું છું। પંચમહાલના હાલોલમાં જીપીસીબીની ટીમ પ્લાસ્ટિકની ફેક્ટરીમાં તપાસ માટે પહોંચી, જ્યાં ફેક્ટરીમાં રહેલા કેટલાક ગુંડા તત્વોએ બબાલ કરી। પ્લાસ્ટિક બનાવતી ફેક્ટરીઓ પર તંત્રએ તવાઈ બોલાવી। નગરપાલિકા અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। આ દરમિયાન અધિકારીઓએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 50,000 કિલો જથ્થો પકડીને જપ્ત કર્યો। પોલીસ બંદોબસ્ત વચ્ચે તપાસ ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી। કાર્યવાહી દરમિયાન ફેક્ટરીના ગુંડા તત્વો અને તપાસ ટીમના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, પરંતુ પોલીસની દરમિયાનગીરીને કારણે સરકારી અધિકારીઓ સફળતાપૂર્વક કાર્યવાહી પૂર્ણ કરી હતી। 120 થી ઓછા માઇક્રોન ધરાવતા પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ છે, તેમ છતાં પણ બે રોકટોક રીતે તેનું ઉત્પાદન થાય છે અને વેચાણ પણ થઈ રહ્યું છે। રાજકોટના રહીશો ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા। રખડતા શ્વાને 15 દિવસમાં 1000થી વધુ લોકોને બચકા ભર્યા।
રખડતા શ્વાનના આતંકથી રહીશો હેરાન પરેશાન છે. નવા વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં 1000થી વધુ ડોગ બાઇટના કેસ નોંધાયા છે. ગત વર્ષ કુલ 12000 કેસ નોંધાયા હતા, જ્યારે હાલ જાન્યુઆરી માસ પૂરો થાય તે પહેલા જ 1000થી વધુ કેસ નોંધાયા છે. રાજકોટ મહાનગરપાલિકા રસીકરણ પાછળ લાખો કરોડોનો ખર્ચો કરે છે, પરંતુ પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે. મહાનગરપાલિકાના અધિકારીઓ કહી રહ્યા છે કે હાલ ઠંડી અને બ્રીડિંગ સિઝનના કારણે સ્ટ્રીટ ડોગ આક્રમક બન્યા છે. લોકો શ્વાનના આતંકથી ભયભીત બન્યા છે, ત્યારે આ 4 પગનો આતંક ક્યારે અને કેમ દૂર થશે તે કહેવું મુશ્કેલ છે. જામખંભાળિયામાં ગૌચરની જમીન પર ડોળો રાખનાર સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. ગૌભક્તોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. દ્વારકા જિલ્લામાં ભૂમાફિયાઓ પર લગામ કસવા માટે પ્રશાસને સતત 8 દિવસ કાર્યવાહી કરી છે. તેમ છતાં ભૂમાફિયાઓનો ગૌમાતાની જમીન પર ડોળો છે. જામખંભાળિયામાં ગૌચરની જમીન ખાલી કરાવવા ઉગ્ર માંગ ઉઠી. 200થી વધુ ગૌભક્તોએ રેલી યોજી ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. ગૌચરની જમીન પર અતિક્રમણ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવે અને જમીન ખાલી કરાવવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. ગૌભક્તોનું કહેવું છે કે ગૌમાતાની જમીન પર કબજો કરતા ગાય માતા રસ્તે રખડી પ્લાસ્ટિક અને કાગળો ખાય છે. સરકાર ગૌચરની ભૂમિ ખાલી કરાવે. દિલ્હીમાં ચૂંટણીને લઈને બીજેપી દ્વારા મહિલાઓને સહાયની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે સુરતમાં સંગ્રામ છેડાયો છે અને મહિલાઓ રણચંડી બનીને એક જ સવાલ પૂછી રહી છે કે ગુજરાતની મહિલાઓને સહાય કેમ નહીં. સુરત જિલ્લા કલેક્ટર ઓફિસ બહાર ચૂંટણી હોય ત્યાં આપે ગોળ, પણ ગુજરાતને તો ખોડ જ ખોડ જેવા લખાણ સાથે બેનર અને સૂત્રોચ્ચાર પોકારી આપ કાર્યકર્તાઓએ ભાજપ સામે વિરોધ નોંધાવ્યો હતો. અહીંયા આમ આદમી પાર્ટીના નેતાએ જણાવ્યું હતું કે દિલ્હીની અંદર ચૂંટણી છે તો ભારતીય જનતા પાર્ટી મહિલાઓને દર મહિને ₹2500, પ્રસૂતાને 21000 રૂપિયા અને વૃદ્ધોને પેન્શન આપવાની વાત કરે છે, જ્યારે ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાં દિલ્હીમાં કહેવાતી એક પણ સુવિધા અહીંયા મળી નથી. આ તમામ લોકો દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે ગુજરાતમાં પણ આ તમામ સહાયો ચાલુ કરવામાં આવે. સુરતના રત્ન કલાકારોની અદ્ભુત કારીગરી ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિવાળો ડાયમંડ બનાવ્યો. અત્યાર સુધીમાં ડોનાલ્ડ ટ્રમ્પની અનેક પ્રતિકૃતિ અને તસવીરો લોકોએ જોઈ હશે, પરંતુ સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ દ્વારા લેબગ્રોન ડાયમંડમાં ડોનાલ્ડ ટ્રમ્પની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. પ્રથમ જોઈને લાગશે કે આ કોઈ તસવીર છે, પરંતુ તેની ચમક તમારી આંખમાં એવી રીતે વસી જશે કે તમે જોતા જ રહી જશો. આ ડાયમંડ તૈયાર કરવા માટે 5 રત્ન કલાકારોને 60 દિવસનો સમય લાગ્યો હતો. 4.5 કેરેટના લેબગ્રોન ડાયમંડથી પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પની આબેહૂબ પ્રતિકૃતિ લેબગ્રોન ડાયમંડમાંથી બનાવવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પને ભેટ આપવા માટે ઉદ્યોગપતિએ તૈયારી પણ બતાવી.